છોટાઉદેપુર જિલ્લાના ધામસિયાથી જબુગામ સુધી નેશનલ હાઈવે 56 ને 4 લેન બનાવવાની કામગીરી ચાલી રહી છે, પરંતુ નસવાડી તાલુકાના ભગવાનપુરા ગામ પાસે ચાલી રહેલી કામગીરીમાં ગંભીર બેદરકારીના આક્ષેપો ઉઠી રહ્યા છે। ભગવાનપુરા ગામ પાસે મુખ્ય માર્ગની સાઈડમાં મોટા પાયે ખોદકામ કરવામાં આવ્યું। આ માર્ગ ઉપર દિવસ રાત મોટી સંખ્યામાં વાહનોની અવરજવર રહે છે। તેમ છતાં કામગીરી ચાલી રહી હોવા છતાં વાહન ચાલકોને ચેતવણી આપતા બોર્ડ, ડાયવર્ઝનના બોર્ડ કે પૂરતી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી નથી, જેના કારણે અકસ્માતનો ભય સતાવી રહ્યો છે। ખાસ કરીને રાત્રિના સમયે જો કોઈ વાહન ચાલક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવે તો રસ્તાની બાજુમાં આવેલા ખોદકામના કારણે ગંભીર અકસ્માત સર્જાઈ શકે તેવી સ્થિતિ છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ નજીકમાં આવેલી શાળાના આસપાસ પણ પાણી ભરાઈ ગયું છે। આવી સ્થિતિમાં કોઈ વાહન અકસ્માતગ્રસ્ત થઈ પાણી ભરેલા વિસ્તારમાં ખાબકે તો મોટી દુર્ઘટના સર્જાવાની ભીતિઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। ખેડૂતો માટે ખેતરમાં જવાનો રસ્તો બંધ તો બીજી તરફ રોડની કામગીરીના કારણે સ્થાનિક ખેડૂતોને ખેતરમાં જવા માટે પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। અધિકારીઓ સમક્ષ રજૂઆત કરે છે, પરંતુ તેમની સમસ્યાનું યોગ્ય નિરાકરણ કરવામાં આવતું નથી। આદિવાસી વિસ્તારમાં ખેડૂતોની મુશ્કેલીની ગંભીરતાથી લેવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। તો સાથે જ તંત્ર દ્વારા તાત્કાલિક સુરક્ષા વ્યવસ્થા નહીં કરવામાં આવે અને કોઈ ગંભીર અકસ્માત સર્જાય તો તેની જવાબદારી કોની રહેશે તેવો સવાલ પણ હાલ સ્થાનિકો દ્વારા ઉઠાવવામાં આવી રહ્યો છે। ભગવાનપુરા ગામ પાસે નેશનલ હાઈવે 56 ની કામગીરીને લઈને ખેડૂતો તેમજ વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। અમારે ખેતરમાં જવા આવવાનું આ જે પાણી ભરાઈ રહે છે આમાં કોઈ નિકાલ નહીં થતો, એટલે આમાં એન્ટ્રી અમારે અહીંયા કોઈ દુર્ઘટના ઘટે તેની જવાબદારી કોની રહે એવું કામ છે। અહીંયા કામકાજનું એવું ડાયવર્ઝન બોર્ડ જેવું થતું નહીં, અહીંયા પોતપોતાની રીતે સરખે છે એ વધારે પડે છે। અમારે ટ્રેક્ટર અહીં લેવું હોય 2-4 ખેતર છે તો અમારે એકબીજાના ખેતરમાં એને પૂછીને જવું પડે, ડાયરેક્ટ જ ખેતરમાં જ એન્ટ્રી થાય, પણ હવે આ માટી પૂરેલી હતી તે ખોદીને પાછા અહીંયા લઈ જાય જવાનું। સાહેબ એવું છે કે અંદર જવા માટે આ ખાડામાં પાણી ભરાઈ જાય એટલે અંદર જવાતું નથી, એ તકલીફ છે। ટ્રેક્ટર અંદર લઈ જવા માટે એ બી તકલીફ છે, એટલે ખેડૂતોને આ તકલીફ પડે છે, નુકસાન જ થાય સાહેબ, એ રીતનું છે। તમારા બાળ અને હાઈવે તો હાઈવેમાં વાહન બહુ ચાલે સાહેબ, એટલે આવવા જવામાં તકલીફ જ પડે। રોડ થવામાં ખાડાથી નુકસાન, આ ખેતરમાં બી નુકસાન થાય, અંદર જવા બી નુકસાન થાય સાહેબ, એ રીતનું છે નહીં સાહેબ કહેવાય, આ રીતનું છે। મારું નામ વસંતભાઈ સકુડિયાભાઈ, ભગવાનપુરા।